નમસ્કાર, ભાવિન્સ કિચનમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે એક એવી રેસીપી લઈને આવ્યો છું કે જેનું નામ સાંભળીને તમને થશે કે આ વળી કેવી રેસીપી. હા, આજે વેજ એગ કરીની રેસીપી લઈને આવ્યો છું. જોયું ને, નામ સાંભળીને તમને થશે એગ અને વળી વેજ. હા, વેજ એગ કરી. તો ચાલો સ્ટાર્ટ કરીએ રેસીપી. સૌપ્રથમ આપણે એગ બનાવીશું. એગમાં જે યલો યોક આવે છે તે બનાવશું. તેના માટે મેં 1 કપ દાળિયા લીધા છે અને એને એક પેનમાં આપણે રોસ્ટ કરી લઈશું, એટલે કે શેકી લઈશું 5 મિનિટ માટે. આ રીતે એને શેકી લેવાના છે. દાળિયા શેકાઈ જાય એટલે આપણે એને એક મિક્સર જારમાં ટ્રાન્સફર કરશું અને એને પીસી લઈશું. પીસીને આ રીતનો એનો પાવડર તૈયાર કરવાનો છે. જેમ બેસન હોય ને એ રીતનો પાવડર બનશે. એની અંદર પેરી પેરી મસાલો 1 ચમચી, મેગી મસાલો 1 ચમચી અને 1 ચમચી બ્લેક સોલ્ટ એડ કરીશું. અને એને બરાબર મિક્સ કરી દઈશું. 1 ચમચી તેલ લઈને મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરતા જઈશું. હવે એની અંદર 1 ચપટી જેટલી હળદર એડ કરીશું. કારણ કે એગની અંદરનો ભાગ જે હોય છે તે યલો હોય છે, એટલે આપણે 1 ચમચી જેટલી હળદર એડ કરીશું. પાછું એને બરાબર મિક્સ કરી દઈશું અને 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરીને એને બરાબર મિક્સ કરી દઈશું. હવે એમાંથી નાના નાના આપણે બોલ બનાવશું. આ રીતે એકદમ નાના નાના બોલ બનાવતા જઈશું. હવે આપણે એગનો જે ઉપરનો વ્હાઈટ ભાગ હોય તે બનાવશું. આપણે એના માટે એક 100 ગ્રામ જેટલું પનીર લઈશું અને એને મિક્સરમાં લઈશું અને આ રીતની સ્મૂથ પ્યુરી બનાવી દઈશું. એકદમ ક્રશ કરી દેવાનું છે પનીરને. એની અંદર 3 ચમચી જેટલો કોર્નફ્લોર લઈશું અને 1 ચમચી જેટલું એમાં પણ બ્લેક સોલ્ટ એડ કરીશું. હવે આને મિક્સ કરીને એક ડો તૈયાર કરશું. આ રીતનું મિશ્રણ રેડી કરવાનું છે અને એમાંથી એક નાના નાના આપણે પાર્ટ લઈને આપણી હથેળીમાં એને થોડું પ્રેસ કરીને આ રીતનું બનાવવાનું છે. એની અંદર જે આપણે પેલા નાના બોલ બનાવ્યા છે યોકના તે એડ કરશું અને આ રીતે એ વ્હાઈટ ભાગને પાછો આપણે એક હાથની આંગળીની મદદથી ધીરે 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 આપણે એક બોલ બનાવી દઈશું અને હાથની મદદથી આપણે એક એગ જેવો શેપ એને આપશું. જુઓ, આ રીતે આપણે એગનો શેપ આપી દેવાનો છે. આ રીતે બધા એગ આપણે રેડી કરી દેવાના છે. હવે આ એગને આપણે બોઇલ કરવાના છે. મેં એક પેનમાં પાણી ગરમ કરવા મૂકી દીધું હતું. હવે આ બધા એગ એમાં આપણે ટ્રાન્સફર કરી દઈશું અને એને 5 મિનિટ માટે બોઇલ કરવાના છે. 5 જ મિનિટમાં બોઇલ થઈ જશે. જુઓ, આપણા એગ ઉપર આવી ગયા છે. બોઇલ થશે એટલે ઉપર આવી જશે. હવે આને આપણે બહાર કાઢી લેશું. બરાબર બોઇલ થઈ ગયા છે એગ આપણા. હવે એક એક કરીને બધા એગને આપણે બહાર કાઢી લઈશું. એક ગળણીમાં લઈશું એટલે એમાંથી પાણી જે આપણું પેન છે તેમાં નીકળી જાય. હવે આપણે કરી બનાવશું. કરી બનાવવા માટે એક પેન મેં ગેસ પર મૂક્યું છે અને એમાં 2 ચમચી તેલ અને 2 ચમચી ઘી લઈશું. ઘી અને તેલ મિક્સ કરીને કરી બનાવશું આપણે. ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું. હવે એમાં 1 ચમચી જીરું અને અડધી ચમચી હિંગ એડ કરીશું વઘાર માટે. અને પછી
થોડા ખડા મસાલા એડ કરશું. ખડા મસાલામાં 2-3 લવિંગ, 2થી 3 મરીના દાણા, 1 નાનો ટુકડો તજ અને 1 તમાલપત્ર એડ કરીશું. અને ખડા મસાલાને આપણે ઓઇલમાં રોસ્ટ કરી લઈશું. અને મેં લસણ અને આદુની પેસ્ટ બનાવીને રાખી હતી તે હવે આમાં ટ્રાન્સફર કરીશું અને એને પણ બરાબર સાંતળી લઈશું. અને ત્યાર પછી મેં 1 ડુંગળી અને 1 ટામેટું એ બંનેને મિક્સ કરીને એક પ્યુરી બનાવી છે, એક સ્મૂથ પ્યુરી બનાવી છે, તે આમાં એડ કરીશું. હવે એને પણ બરાબર કૂક કરવા દેશું. હવે એની અંદર થોડા મસાલા કરશું. હવે એમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું, એક ચમચી હળદર એડ કરીશું, 1 ચમચી લાલ મરચું એડ કરીશું. આપણે કાશ્મીરી લાલ મરચું લઈશું એટલે આપણી કરીનો કલર એકદમ સરસ આવે. 2 ચમચી ધાણા જીરું એડ કરીશું. હવે આ મસાલાને આપણે ગ્રેવી સાથે બરાબર મિક્સ કરી દઈશું. આ રીતે મિક્સ કરતા જઈશું. એકદમ બધો મસાલો મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે એને ચલાવતા જવાનું છે. હવે ઢાંકણ ઢાંકીને થોડીવાર માટે થવા દઈશું એને. 5 મિનિટ પછી પાછું આપણે ઢાંકણ ખોલીને મસાલાને પાછા ચલાવતા જઈશું. પાછું બરાબર મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતે મસાલો આપણો થોડો 50% જેટલો ચડી ગયો છે. હવે એમાંથી તેલ છૂટું પડી ગયું છે. હવે 1 કપ જેટલું પાણી એડ કરીશું. પાછું બધું બરાબર મિક્સ કરી દઈશું ગ્રેવીને પાણી સાથે. જુઓ, આ રીતે મિક્સ કરતા જઈશું. એકદમ બરાબર બધું મિક્સ થઈ જાય ત્યાં સુધી આપણે મિક્સ કરવાનું છે. હવે આની અંદર 1 ચમચી જેટલી કસૂરી મેથી એડ કરીશું અને પાછા બરાબર મિક્સ કરી દઈશું. હવે ઢાંકણ ઢાંકીને અને 5 થી 7 મિનિટ સુધી કૂક થવા દઈશું. હવે પાછું આપણે ઢાંકણ ખોલીને જોઈ લઈશું. આપણી ગ્રેવી લગભગ કૂક થવા આવી છે. હવે એની અંદર છીણેલું પનીર એડ કરીશું. પાછું એને બરાબર મિક્સ કરી દઈશું પનીરને પણ ગ્રેવી સાથે. હવે પાછું એને કવર કરીને 5 થી 7 મિનિટ સુધી કરીને કૂક થવા દઈશું. જુઓ, 5 થી 7 મિનિટ થઈ ગઈ છે. તેલ પણ ઉપર આવી ગયું છે એટલે આપણી કરી એકદમ રેડી છે. બરાબર એને પાછું મિક્સ કરી દઈશું. જુઓ, આ રીતની કરી રેડી થશે. હવે પેલા એગ રેડી કર્યા હતા ને આપણે તેને વચ્ચેથી 2 ભાગમાં કટ કરી લેશું. આ રીતે કટ કરી લેવાના છે. આપણી કરી એકદમ રેડી છે. જુઓ, તેલ પણ એકદમ ઉપર આવી ગયું છે એટલે એકદમ બરાબર કૂક થઈ ગઈ છે. બરાબર એકવાર પાછું મિક્સ કરી દઈશું. હવે આ કરીની અંદર આપણે જે એગ કટ કર્યા છે તે એક પીસ ઉપર ગોઠવતા જઈશું. આ રીતે કરીની ઉપર એગ ગોઠવવાના છે આપણે. જો આ રીતે બધા એગના પીસીસ આપણે ગોઠવી દઈશું. હવે આ એગના પીસીસ આપણે ગોઠવ્યા છે એની ઉપર થોડી ચપટી હળદર અને થોડું લાલ મરચું આપણે એડ કરીશું. એકદમ થોડું ભભરાવાનું છે કારણ કે ગ્રેવી કરીમાં તો આપણે બધા મસાલા એડ કર્યા જ છે, પણ એક પર થોડા આપણે ઉપરથી મરચું અને હળદર ભભરાવીશું. હવે પાછું થોડું છીણેલું પનીર આપણે ઉપરથી એડ કરીશું ગાર્નિશિંગ માટે. જો આ રીતે પનીર આપણે એડ કરશું.
હવે લીલા ધાણાથી આપણે ગાર્નિશ કરીશું. તમે લીલું લસણ પણ ગાર્નિશિંગમાં લઈ શકો છો. જુઓ, આ રીતે આપણે ગાર્નિશિંગ કરી દઈશું. હવે 5 મિનિટ માટે પાછું ઢાંકણ ઢાંકીને આપણે કૂક થવા દઈશું. જુઓ, આપણી એક કરી એકદમ રેડી થઈ ગઈ છે. વેજ એક કરી આપણી રેડી છે. જુઓ, એકદમ ડિલિશિયસ અને લુક પણ કેટલું સરસ આવ્યું છે. તમે આને પાઉં સાથે, પરોઠા સાથે કે રોટલી સાથે સર્વ કરી શકો છો. મેં અહીંયા પાઉં સાથે સર્વ કર્યા છે. તમને મારી રેસીપી કેવી લાગી તે કોમેન્ટ કરીને મને જરૂરથી જણાવશો. મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન જરૂરથી પ્રેસ કરશો, એટલે તમને મારી નેક્સ્ટ રેસીપી આવશે તો એનું નોટિફિકેશન મળી જશે અને તરત તમે મારો વિડીયો જોઈ શકશો. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ. તમારો દિવસ શુભ મંગલ રહે. થેન્ક યુ વેરી મચ.